બોલો ખેડૂત મિત્ર, હું મૂંઝાવું છું. શું પૂછવું છે? આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. હા સર, મારે જમીનમાં કેવું છે કે અમારો અ બ ક વિભાગ પડેલો 483 483 બ 483 ક. હમ તો ક વાળી જગ્યા મળતી નહીં, કોર્ટ ઉપર છે નહીં. તપાસ કરી તો કોઈ એન્ટ્રી નહીં. અંદર આગળના જે અમારા દસ્તાવેજ ખરા ને હમ એમાં કઈ બતાવતું નહીં એમાં. સ્થળ હવે ઉપર જગ્યાની તમને ખબર નથી એમ પૂછો છો ને? હા, એટલે જગ્યા અમે તપાસ કરી, બધું કરી, પણ જગ્યા છે નહીં. કેટલા વર્ષથી તમને આ જગ્યા ખબર નથી? વાવતા હા, નથી, પડતર પડી છે? પડતરે નહીં પડી જગ્યા. તો પડતર નથી પડી, શું પડ્યું છે? કઈ છે જ નહીં એ જગ્યા. અમે તપાસ કરી, તલાટીને કહ્યું, કેટલા મામલતદારને વર્ષથી વાત ખોવાઈ કરી. ગઈ છે? કેટલા વર્ષથી ખોવાઈ ગઈ છે? આ લગભગ 95ની સાલથી છે આ. તો આજે 30 વર્ષથી ખોવાઈ ગઈ છે. હવે રમણીકભાઈ યાદ આવ્યા? અત્યાર સુધી મિલકત કેમ યાદ ન સાહેબ, આવી? તમારા વિડીયો બધું કઈ અમે ઓપન કર્યું, જેમ વિડીયો જોઈએ એમ અમને ખ્યાલ આવવા મળે, થોડુંક આમ ખબર તમે એક પડવા કામ મળે કરો, એટલે. DILR કચેરી, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ, જેને સર્વે ભવન કહેવાય, મોજણી ભવન કહેવાય, ત્યાં જઈ તમારો ટિપ્પણ, સ્કેચ અને એનો સીમ તળનો નકશો કઢાવો અને એ નકશામાં શોધો કે તમારો સર્વે નંબર ક્યાંય દર્શાવે છે કે નહીં. હવે જો સર્વે નંબર દર્શાવતો હોય તો હા, શોધવાનું સરળ થઈ ગયું, દર્શાવશે જ. કારણ કે બરાબર. 95ની સાલમાં પછીથી કોઈ એવી પ્રક્રિયા નથી થઈ કે જેને કારણે સરકારે પ્રમોલ્ગેશન. કયો જિલ્લો છે? એનો જ જુદો છે. આ તો કોઈ પ્રક્રિયા નથી થઈ ખેડા જિલ્લામાં. એટલે સર્વે નંબર વચમાં ઉડી ન ગયો હોય, તમને ખબર નથી, તમે તમારી મિલકત શોધી નથી એટલે તમને ખબર નથી. તમારા કેવડી ઉંમર તમારી? મારું 52-53 વર્ષ. 52-53. એનો મતલબ કે તમે તમારી મિલકત બાબતે જાગૃત નથી રહ્યા. કોઈ દી ખેતરે આંટો મારવા જવાનું આપણે લીધું નથી, એટલે આપણો ક સર્વે નંબર ક્યાં છે એ આપણને ખબર નથી. એ શોધવાની રીત એ છે કે ટિપ્પણ લઈ આવો, પાર્ટ પ્લાન લઈ આવો, સ્કેચ અને સીમતળનો નકશો લઈ આવો. પછી ઉત્તર દિશા ગોઠવીને ત્યાં પાથરો ગામમાં જઈને અને એની દિશા પકડો કે તમારો સર્વે નંબર ક્યાં દર્શાવે છે. એ દિશામાં જઈ આજુબાજુના લોકેશન વાળાને પૂછો. પછી ઓલો પાર્ટ પ્લાન રહ્યો ને એમાં તમને મળતું હોય એટલે એ મેળવણું કરો અને આજુબાજુ વાળાને પૂછો કે તમારા નામ શું છે, તમારા નામ શું છે. એ કોઈ જવાબ તમને દે તો, બાકી કોઈ દેહે નહીં. નહીં આપતું અને સાહેબ કોઈ. એ ગોતવું પડે. આપણી મિલકત છે તો આપણે ગોતવી પડે ને. કરોડોની મિલકત છે. એક બાજુથી કહ્યું છે હું ગરીબ છું, માંડ ઓછું કમાઉં છું, તો મિલકત વહી જતી હોય. ખેડા જિલ્લામાં ઓછામાં ઓછી 20 લાખની કિંમતની જમીનનો ભાવ છે. હે, સાહેબ, હા સાહેબ, કરોડ છે રૂપિયાની પણ જમીન થઈ. ગોતવી હોય તો આપણે મહેનત તો કરવી પડશે ને. 1 કરોડ રૂપિયા ખોવાઈ ગયા હોય તો ઇઝીલી તો નથી મળતા ને કે મળી જાય. મળી ના મળે ને તો સાહેબ. તપાસ કરવી પડે, જરાક મગજ હલાવવું પડે. છોકરો એન્જિનિયર છે તો એની મદદ કરો. લ્યો હારે, છોકરો સાહેબ, એન્જિનિયર છે ને. એન્જિનિયર તો સાહેબ પણ એને કઈ ખબર નહીં પડતી. એન્જિનિયર થયેલા છોકરાને ખબર ન પડે, માથું કૂટવું પડે મારે ને તમારે બેયને. કેવડી ઉંમરનો છે? 19 વર્ષનો. યાર, એન્જિનિયર થયેલા છોકરાને જેમ તમે એમ કહો કાંઈ ખબર નથી પડતી, તો કેદી ખબર પડશે? આપણને ખબર નથી પડતી, આપણી પેઢીને ખબર નથી પડતી. ધક્કો થયો આ દુનિયામાં. આપણે આપણી મિલકત ખોવાઈ જાય હચોડીને. એમ કે શીખવાડો એને, મારા વિડીયો સાંભળતો કરો. મેં સાહેબ એની કોશિશ કરી પડે હોય કે મારે અત્યારે ભણું કે તમારો વિડીયો જોઉં કે તો એને મિલકત જોતી નથી બાપની. એનો મતલબ એ થયો કે મારે વિડીયો નથી જોવા, નથી કરવું કામ. તો તમારે કોના હારું મહેનત કરવાની? માંગી ને મિલકત નથી જોતી, તમારી નથી જોતી. હે, સાહેબ એને નહીં જોઈતું, પણ મારે ઘર પરમાં થોડું ઘણું શું કરવું છે? આપણે મરી જવું છે હવે. વારસામાં હારું મહેનત કરીએ છીએ આપણે. કોના હારું મહેનત કરીએ? છોકરાને સમજાવો કે મારે નથી જોતી મિલકત, તારે જોઈ છે ગઈ અને તારે મહેનત કરવી જોઈએ. નથી કરવી તેલ લેવા ગયો હું તો કે હમણાં પ્રભુ ભજન કરીશ, રમણીકભાઈ નીકળે સેવા કરવાની ચાલુ કરીશ. કઈ ભાઈ તું શું કરીશ? કઈ કયો એને? આપણા છોકરાને સુધારવાની જવાબદારી આપણી છે. 20 વર્ષનો છોકરો એમ કે મારે કઈ નથી જોતું, મારે મહેનત નથી કરવી, મારે ગોતવા નથી જાવી, તો તેલ લેવા ગઈ મિલકત. આપણે કોના હારું મહેનત કરીએ છીએ? હાલો જુઓ, નકશો પાથરો સીમતળનો, ત્યાં ગામમાં જઈને પૂછો, એની રોડમાં જઈ. આમાં તમને ન સમજાય એટલે કીધું કે એન્જિનિયરિંગ છોકરો છે તો એને સમજાવો એમ. તમે હું સમજશો હું બોલીશી? પછી એની રોડમાં જઈ આજુબાજુના સર્વે નંબરના માલિક કોણ છે એ ગોતો અને પછી એના પડોશમાં જઈને તમને મળી જશે એ મિલકત ક્યાં આવી છે. અત્યારે સાહેબ અમારી જમીન છે ને આજુબાજુ બધી વેચાઈ ગઈ છે. અરે વેચાઈ ગઈ હોય, તેલ લેવા ગઈ, કોના કબજામાં છે તો ખબર પડશે ને. જમીન થોડી પૈડા છે કે ત્યાંથી વહી જાય. વેચાઈ ગઈ છે તો કોકની માલિક એક ના. તમારે તમારી મિલકત કોના કબજામાં છે એ તો પેલા શોધવી પડશે ને. ક્યાં આવી ત્યાં શોધવી પડશે. પછી આગળ પ્રક્રિયા શું કરવી? ખાલી પડી છે, કોઈના કબજામાં છે, કોઈએ ઘૂસણખોરી કરી લીધી છે, એ તો પછી ખબર પડશે ને. તમારી ગાય ખોવાઈ ગઈ છે, ગાય ભેંસ રાખો છો ને, ખેડૂત છો તો રાખવા જોઈએ. આપણી ગાય ખોવાઈ ગઈ છે તો આપણો ગાયનો કલર કેવો છે, ગાયની સાઈઝ શું છે, હાથ ફેરી તો આપણને ખબર પડે કે આ મારું ગાવડું છે. પછી રખડવા નીકળવું પડે ને. આજુબાજુમાં ધણ કોનું રખડે છે, રેઢિયાળ કોની રખડે છે, ત્યાંથી આપણી ગાવડી ગોતવી પડે ને. ગોતવી પડે સાહેબ. એમ કોશિશ આપણી કરી જમીન છે કઈ ગાવડી જેવી નથી ક્યાંક આડાવડી વહી જાય. જમીનનો નકશામાં પાછળ મેળવણું કરવું પડે ને, કોના કબજામાં જે ગોતવું પડે. સાહેબ. અત્યારે મેં તપાસ કરી, તલાટી નો મળ્યો ને તલાટી નો ગોતી દે આપણી મિલકત. તલાટી ભામણ લગ્ન કરી દે, પછી ભામણ એમ કે મારી બાયડી ભાગી ગઈ, ગોતી દે. થોડો ગોતી દે.
હે એ બ્રાહ્મણનું કામ છે, તલાટીનું કામ છે તમારી જમીન ગોતી દે? તલાટી નવરો જ ન થાય. ગજબની ફરિયાદ કરો છો યાર અધિકારીઓની કે તલાટી આમ નથી કરતો, મામલતદાર આમ નથી કરતો, કલેક્ટર આમ કરે. નવરીના છે બધા આપણી મિલકત હારું. આપણી મિલકત આપણે જ સાચવવી પડે. મેં શીખવાડ્યું તમને, હજી એક વાર કહું, ડીએલઆર કચેરી નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સર્વે ભવન સાંભળ્યું છે. અહીંયા નકશા મળે એવી કઈ ખબર છે? નકશાની નથી ખબર. નથી હા ખબર. નથી ખબર તો મિલકત ક્યાંથી હાથમાં આવે? ડીએલઆર કચેરીમાં જાઓ, તમારા ગામનું નામ બોલજો, ખાલી નકશો આપો એમ નહીં કહેતા. ભાઈ તમારો સર્વે નંબર મને કીધો એ કેજો. એટલે તમારા તાલુકા અને ગામનું નામ સાથે ત્યાં નકશો આપશે તમને 300 થી 500 રૂપિયાનો. નહીતર હું ભેગો આવીશ. મૂરખ શરમ નથી આવતી કે તમે આવો તો સારું એમ કેતા? હે હે આવું કેટલા જણાની ઘેરે આવી શકે? મરી જાય છું તો ત્યાં તો રોજ એક જણાની ઘેરે જાવ, 350 જણાની ઘેરે એક વરમાં જઈ શકું, 10 વરમાં જીવીશ, 3500 જણા ઘેરે જઈ ત્યાં તું મરી જઈશ. કોઈ કર્મચારી જવાબ જ નહીં. તમે નો મરો એટલા સારું આ મહેનત કરું છું, હું મરી જાઉં એ પેલા. હે તમે એમ કે રમણીકભાઈ ભેગા આવે, ગજબના માણસો છો. મૂકો, તમારાથી નહીં મિલકત ભેગી થાય. હા સમજાયું? મેં વિડીયો મૂકી, સાંભળી લેજો. સાહેબ કઈ મદદ કરજો સાહેબ. મદદ કરવામાં હું કરું? આથી વધારે મદદ તમારી ઘેરે આવું તો હા પાડો છો તમે પાછા. મૂકો ટાઈમ બગાડોમાં. તમને હજી એકવાર સમજાવી દો ફોન મૂકતા પહેલા. સર્વે ભવનમાં જાઓ, તમારું સીમતળનો નકશો મેળવો, પાર્ટ પ્લાન મેળવો, તમારું ટિપ્પણ મેળવો, પછી તમારા ગામમાં થોડી મહેનત કરીને જાઓ, થોડુંક હાલવું પડે તો ભલે ગુડા દુખે, હાલીને જાઓ. ત્યાં તમારી દેશમાં ત્યાં પાત્રો, ઉત્તર દિશા દક્ષિણ દિશામાં કઈ દિશામાં જગ્યા છે ત્યાં જાઓ. ત્યાં જઈને આજુબાજુના સર્વે નંબર ઓલા પાર્ટ પ્લાનમાં બતાવશે, એની રોડ ખોલી, એની રોડમાં એના માલિક કોણ છે એ જુઓ, હયાત, અને પછી ત્યાં નામ પૂછજો કે મગનભાઈ ક્યાં રહીએ છે, મગનભાઈની ખેતીની જમીન ક્યાં આવી, મારે એનું કામ છે. એટલે મગનભાઈ બાજુ વાળો દેખાય, પાછળ છગનભાઈ છે ઈ ગોતો, આ બાજુ રામજીભાઈ છે એને ગોતો, એટલે વચલી જગ્યા તમારી થઈ. પછી ત્યાં કોઈક ભાઈ બેઠો હોય છે, એ અંદર નો આવવા દે, ફડાકો મારે એટલે બહાર નીકળી જાજો કે આ બીજાના કબજામાં છે. પછી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવાની. સમજાણું સાહેબ? આમાં એકત્રીકરણ થયેલું પેલા. એ મૂકો મગજમારી, મેં તમને તમારી મિલકત સુધી પહોંચાડી દીધા. હા